હેલો ગાઈઝ, જય શ્રી રામ, જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમારા સ્પેશિયલ વ્લોગમાં આપનું સૌનું સ્વાગત છે. આજે અમે આવી પહોંચ્યા છે ધ લિટલ વેનિસ. નામ વાંચતા આવડતું નથી પણ તમે સમજી જજો, જે સુંદર એમ્બિયન્સ અને નેચરલ લેબલ માટેનું જાણીતું છે. અહીંનું વાતાવરણ એટલું શાંત અને આકર્ષણ છે કે ફોટોશૂટ માટે આ જગ્યા પરફેક્ટ છે. 2 થી 4 ક્લિકમાં મેમરીઝ બની જાય તેવી જગ્યા. નાના બાળકોએ રમવા માટે પણ ખાસ ચિલ્ડ્રન પ્લે ઝોન તૈયાર કરાયો છે, જેથી પરિવાર સાથે આવેલા લોકોનો પૂરતો આનંદ મળે. રેસ્ટોરન્ટના પ્રવેશ દ્વારે જ તમને વિશાળ હનુમાન દાદાની મૂર્તિ જોવા મળશે, જે દેખાવમાં બિલકુલ સારંગપુર હનુમાનજીની મંદિરમાં આવેલા મૂર્તિ જેવી લાગે. અહીં બર્થડે પાર્ટી માટે ખાસ જગ્યા અને વિવિધ થીમ્સ સાથે ડેકોરેશનની વ્યવસ્થા પણ છે. કેક કટિંગ માટે અલગ કોર્નર બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટમાં તમને 2 રીતે બેઠક મળશે. એક આઉટડોર સિટિંગ, જ્યાં પાણીની આસપાસ બેસીને ખાવાનું અલગ જ મજાનો અનુભવ મળે છે, અને બીજો ઇન્ડોર સિટિંગ, જે એસી અને શાંત વાતાવરણમાં હોય છે. મેન્યુમાં દરેક ડીશ સાથે સ્પષ્ટ ભાવ આપેલો છે, જે વધુ સરળતા આપે છે પસંદગી કરવા માટે. ઓર્ડરમાં અમે ભૂમસી ખાઉસા સૂપ, ટ્રિપલ સેજવીન ફ્રાઈડ રાઈસ, પનીર કોસોલે, પનીર ટીકા પિઝા, મેક્સિકન સિઝલર અને ફ્રાઈ આઈસ્ક્રીમ મંગાવી હતી. કુલ બિલ થયું હતું 4722, જે થોડું મોંઘું લાગી શકે, પરંતુ ટેસ્ટના હિસાબે બિલકુલ યોગ્ય છે. અહીંના દરેક ડિશનો સ્વાદ અલગ જ લેવલનો લાગ્યો. બહારના વિસ્તારમાં અને બહારનું એમ્બિયન્સ એવું છે કે તમે અહીં કલાકો સુધી બેસી શકો. પાણીની આસપાસનું એ વાતાવરણ મગજને તાજગી આપે છે. અમારી સલાહ છે કે તમે અહીં આવો તો જરૂરથી સ્ટાર્ટરમાં કંઈ નવું ટ્રાય કરો, અને ખાસ કરીને ફ્રાઈ આઈસ્ક્રીમનો ટેસ્ટ ચોક્કસ માણો. ખરેખર કમાલ છે. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં.